प्रणवेश रमणीय दर्शन मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनम अहम विचिंतये। यमदंड कड़વું વિષમ એના ઉપર એક ધોળ જા એ પાયમા રે ભવ જળ પાર શ્રી હરિ સંત મળી એ વાયમા રે દુઃખય પાર શ્રી હરિ સંત મળી એ મળી રે મહાસુખ મોજ શ્રી હરિ સંત મળી દળી રે જમદૂત ફોજ શ્રી હરિ સંત મળી એ ટળી રે સર્વે ત્રાસ શ્રી હરિ સંત મળી બળી રે અન્ય બીજી આશ શ્રી હરિ સંત મળી સ્વામી કે આવા ભગવાન મળ્યા સર્વોપરી અને એ ભગવાનના મુક્ત સમા એ સાધુ આ જોગ થઈ ગયો કયો હવે તો મહાસુખની મોજ મળી ગઈ આપી દીધી મહારાજે રાજી થઈ મહાસુખ બોલો સ્વામી કે સર્વે પ્રકારનો ત્રાસ મટી ગયો સંતાપ મટી ગયો બોલો બસ આધિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ પ્રકારના દુઃખ જ નહીં કેવળ સુખ 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 જ અને આ ભગવાન મળ્યા ભગવાનનો મહિમા સમજાણો ભગવાનના ધામના સુખનો મહિમા મૂર્તિનો મહિમા સમજાણો ત્યારે સ્વામી કે બીજી બધી આશાઓ બળી ગઈ અને આ જગતમાંથી નિરાશ થઈને તો જ ભગવાનને પામે જ્યાં સુધી અહીંયા આશાઓ બાંધી રાખી છે ને અહીંયા જ રહે ને અહીંયા જ રહે જાય જ નહીં કયો એ વિના જાય નહીં માટે અહીંયા જે કંઈ આશાઓ બાંધી રાખી હોય ને સમજણે કરી એ આશાઓને મૂકવી એ વળી રે રંગડાની રેલ શ્રી હરિ સંત મળી ફળી રે સુફળ વેલ શ્રી હરિ સંત મળી આ વખતે તો મહારાજે એવા રમાડ્યા જમાડ્યા ને બધી રીતે વાળી રે રંગડાની રેલ હા એ આવું સુખ તો કોઈ વખતે કોઈ અવતારોમાં નથી આપ્યું એ થોડું ઘણું આપ્યું કૃષ્ણ અવતારમાં પણ એ બહુ લાંબુ નહીં એ બ્રજવાસીઓને થોડુંક પછી તો કાંઈ કોઈ સુખ પામ્યા નથી અને કદાચ વ્રજવાસીઓને સુખ આપ્યું 11 વર્ષ પણ 11 વર્ષ સુખ આપ્યું પછી આખી જિંદગી તલપાવ્યા વિયોગમાં જીવા જ્યાં સુધી વ્રજવાસીઓ જીવા ત્યાં સુધી એના વિયોગમાં જ એમાં તો 11 વર્ષ સુખ તો ક્ષણિક થઈ ગયું અને અહીંયા તો સુખ સુખ ને સુખ આજે પણ આનંદ એ ભગવાનની મૂર્તિમાં લેલીને રહેનારા છે એને સુખ છે આનંદ છે ભગવાનના દર્શન થાય છે અને અંતકાલે તેડવા આવે છે અને કદાચ કોઈ દુઃખ આવનારા હોય તો એ બારોબાર વયા જાય છે જેમ પવનથી વાદળું ઉડી જાય ને એમ બારોબાર ઉડી જાય છે ભક્તને ખબર નથી પડતી બધી રીતે રક્ષાઓ કરે આ લોકમાં જો
ઢળી ઢળી રે ઢળી ગયો ઢાળ, શ્રી હરિસંત મળી પળી પળી રે ગયા પંપાળ, શ્રી હરિસંત મળી. ઢળી ઢળી રે ઢળી ગયો ઢાળ. આમ ઢાળ હોય ને તો ઢળી જવાય, સમજ્યા? કાંઈક ઢાળ હોવો જોઈએ, ઉતાર. તમે જો કોઈ મોટો ડુંગર હોય અને ડુંગર ઉપરથી તમારે ઉતરતા હોય ને નીચે આવવું હોય, તમે હળવે હળવે હાલતા હોય ને તોય દોડાઈ જાય એમ. શું કામ? ઢાળ છે. સ્વામી કે આ વખતે ભગવાન પ્રગટ થયા એટલે બોલો ભગવાન પ્રત્યેનો ઢાળ ઢળી ગયો, અને એવો ઢળી ગયો કે વાત મૂકો. બોલો, ભગવાને તો આ જગતમાં પ્રગટ થઈને છક્કો બેહારી દીધો એવો. કયો જેને જેને દર્શન થયા, જોગ થયો, અરે દેશ પરદેશમાં એકાદ વખત ભગવાનના મહિમાની ઐશ્વર્યની વાતો સાંભળી. બોલો, ઓલા લોઢાને જઈને જોઈને જેમ ચુંબક તણાય ને એમ તણાઈ તણાઈને આવ્યા, એમ તણાઈને. બોલો, અને ભગવાનને પાયમાં પછી આ લોકોને આળ પંપાળ બધું મટી ગયું છે. શાંતિ થઈ ગઈ. ખોટી આશાઓ તૃષ્ણાઓનો બધું મટી ગયું. કયો અમારે હરિબાપાને જરીક ઝટકો આવ્યો ને તો બધું મટી ગયું. નક્કી થઈ ગયો હવે આપણાથી હળ નહીં હાંકી શકાય, બસ મટી ગયું. હવે સંકલ્પ ન ઉઠે, કેમ? નક્કી થઈ ગયું ને, નક્કી થઈ ગયું. એટલે તમારે બધાને દીકરાઓના લગ્ન હોય, સ્વામિનારાયણ ભગવાનને તમે કંકોત્રી લખી હોય, હવે કંકોત્રી બધી અમારે ત્યાં ભગવાનને ધરાવતો હોય, હાથમાં આવતી હોય. કયો પણ અમને કોઈ દી સંકલ્પ ન થાય કે રવજીભાઈ છોકરાના લગ્નમાં જવાનું, અને એને કીધું હોય ના સ્વામી તમારે તો આવવું જ પડે ને. મવામાં રેખા છે, મંદિર ત્યાં છે જ ને, અને મંદિરમાં જ રેખા છે. તોય પણ એ બાપા એ રહેવા દો. કેમ? જ્યારથી ભેખ લીધો તે નક્કી થયું કે આપણે કોઈને માંડવે જવાનું જ નથી. તો આપણે તો નથી જવું, પણ બીજાના માંડવે આપણે જવાનું નથી. પછી ગમે તે હોય લો, બહુ મોટો લખે છે, શાહુકાર હોય, કરોડપતિ હોય તો હું, અને ગમે એટલો દાન ધર્મા જો કરતો હોય તો શું? બહુ વારે વારે કેમ, બહુ વારે વારે કેમ, તો એને એમ કહેવું પડે, સમજ્યા? હા, તમારા વરરાજાને લઈ આવજો મંદિરે દર્શન કરવા, અહીં હાર પહેરાવી દેવું ને આશીર્વાદ દઈ દઈશું, બસ. પણ ત્યાં તમારા માંડવે તો નહીં જ આવીએ. અને ત્યાં આવીએ તો ઉપાધિ ને, અમારે સાધુ ઓછો કરવો ને એક. જુવાની સાધુ હારે આવ્યું જોડને, પછી એને આ બધું જાગ ઝગમગ તમારું જો તેમ હાલવું, આ તો બાકી રહી ગયું. હાને પાછું શરૂ થઈને પાછો તો પછી એટલે અમને જોઈને તમને કોઈ દી થયું કે આ બાકી રહી ગયું? હરિબાપા હું માનતો હવે રહી રહીને રહેવાનું કર્યું, છેલ્લી વારી શું ખોટું છે? છેલ્લી વારે તમે હા પડો, રજા હું લઈ લઉં છોકરા પાસેથી. બોલો, ના ન પાડે એ કઈ. જો ઢળી ઢળી રે ઢળી ગયો ઢાળ, શ્રી હરિસંત મળી પળી પળી રે ગયા પંપાળ, શ્રી હરિસંત મળી. અટેલો ટેલો રે જમનો ત્રાસ,
શ્રી હરિસંત મળી પડ્યો પડ્યો રે પરો ગર્ભવાસ શ્રી હરિસંત મળી. બસ આપણા બે કામ તો થઈ ગયા. હે હા, આપણે માથેથી જમનો ત્રાસ મટી ગયો. બસ દેહ મૂકશું ત્યારે જમ નહીં દેખાય, એ તો નક્કી જ વાત થઈ ગઈ છે. ભગવાન આવશે બસ એ તો નક્કી છે. અને બીજી બાબત એ છે કે હવે માના ઉદરમાં આવવું નથી. કોઈ પણ પ્રકારની માં, પછી ગધેડી હોય તોય ભલે ને, મીંદડી હોય તોય ભલે ને, ભૂંદડી હોય તોય ભલે. કેમ અક્ષય આવવું છે? હવે ગર્ભવાસમાં આવવું નથી. હવે તો ભલા ભગવાન ને ભલા આપણે સમજ્યા, પકડી જ રાખવા એને. હરિબાપા ધ્યાન રાખજો, ભગવાન આવે તેડવાને તો પાછું વિમાનમાં બેસી ગયા ને પછી આડું અવળું જોતા નહીં, આંખું વીસી જઈજો. આંખું જ વીસી જાય, નહીં નાલું કંઈક આડું અવળું દેખાઈ ગયું ને વળી પાછું સંકલ્પ કાંઈક થઈ જાય એ સમજ્યા. હારે વાત મૂકી દો. હાલું એ તો મારે તો એવું દેખાણે બરાબર કુંભણ ઉપરથી વિમાન નાખે ને બરાબર આપણી શેરીમાંથી નાખે ને અને આપણા દરવાજાનું ટાળું કોકના છોકરા તોડતા હોય ને દેખાય. આ તો ગમે તેમ દેખાડે. આપણા દરવાજાનું ડેલાનું તાળું સમજ્યા હલકા વરના છોકરાઓ તોડતા હોય એવું દેખાડે. અને એમ તો અરે મારે હમણાં આ તોડી નાખશે તાળું. બોલો, એટલે કાંઈ નક્કી નહીં. આપણામાં ઊંડું ઊંડું કાંઈક પડ્યું હોય ને એવું જ મારે જ દેખાડે. બોલો, એવું જ દેખાડે. સ્વામી કે ટેળવો ટેળવો રે જમનો ત્રાસ. અરે બાપા એટલું જ નક્કી થઈ ગયું, આપણે જમપુરી તો મટી જ ગઈ. એટલે આ કંઠીનો પ્રતાપ છે ભલામણા, જેમ તેમ થોડું છે. કંઠી છે સ્વામિનારાયણ ભગવાનની, સર્વોપરી ભગવાનની કંઠી છે સમજ્યા. એ મળ્યો મળ્યો રે સાચો સતસંગ શ્રી હરિસંત મળી વળ્યો વળ્યો રે દિન રહ્યો રંગ શ્રી હરિસંત મળી. સ્વામી કે જો ફાવી ગયા આ વખતે, આપણો ફેરો આ વખતે ફાવી ગયા. બાકી પૂર્વે તો જન્મ તો ઘણાય લીધા, કંઈક વખત આવ્યા. કયો એટલે આ પૂર્વે આવ્યા છું ત્યારે બહુ મોટા ખેડૂત થયા આવીશું, બહુ મોટા વણજ વેપાર કર્યા હશે, મોટા મોટા રાજ ચલાવ્યા હશે, ચક્રવર્તી રાજ હશે, કંઈક કર્યું પણ ક્યારે સત્સંગ મળ્યો નહીં. અને આ વખતે તો સ્વામી કે મળ્યો મળ્યો રે સાચો સત્સંગ. સાક્ષાત ભગવાન મળ્યા સગ અને સાક્ષાત ભગવાનને પામેલા એવા સંતો અને હરિભક્તોને આ જોગ મળી ગયો. બોલો, હા જો પૂર્વે આ સત્સંગ આવો મળ્યો હોત તો ફરી દેહ ધરવો ન પડે. નથી એવો યોગ થયો એટલે ધરવો પડ્યો. અને કદાચ માનો કંઈક હશે, થોડું ઘણું કંઈક કરતા હશું, પણ કરતાં કરતાં અધૂરું રહી ગયું, પૂરું કરવા આવવું પડ્યું. એટલે આ વખતે સત્સંગનો યોગ થયો. મારે જે આપ્યો સત્સંગ કયો, બાકી એમને તો હોય જ નહીં. કયો નિષ્કુળાનંદ સ્વામી કે થોડે પુણ્ય મળતો નથી આવો સત્સંગનો જોગ. એટલે કાંઈક હોય પૂર્વના પુણ્ય, ભલે આપણે
ભૂલી ગયા છે, ખબર નથી અજ્ઞાનને કારણે. પણ એ વિના તો કેમ હોય? એ આ વખતે રંગ રહી ગયો, રંગ. હરી બાપા ને ઓલા ગામડામાં વાતું કરી, એ ભાભો ગયો હોળના ભાવમાં. હવે મરે છે, એમ મર્યા જ ને, એમ નથી. હવે તો રંગ રહી જાય એમ છે. શું એ ભાભો મરતા મરતા કહેતો જાય, જાઉં છું ધામમાં. હા, કહેતા જાય ધીરે ધીરે પાછળથી. અને આ ભાભા તો કહેતા જવાના, છોકરાનું તે કેટલા કંઠિયું બાંધજો. એ હુવો રે જય જયકાર, શ્રી હરિ સંત મળી જુઓ જુઓ રે સુખ અપાર, શ્રી હરિ સંત મળી. સ્વામી કે હુવો રે જય જયકાર. વિચાર તો કરો. એટલે આ ભગવાન જ્યારે તેડવા આવે ને અહીંથી ભગવાન એ આ મુક્તોને ધામમાં તેડી જતા હોય તો આ રસ્તામાં દેવતાઓને ઈશ્વરો એની પૂજા કરે છે, જય જયકાર થાય ત્યાંય રસ્તે. બોલો, દેવતાઓ એ પણ ત્યાં પૂજા કરે છે, સન્માન કરે છે. કયો કેમ? એ વિચારે છે કે હાલો અમે તો આ જો ને ભેની જેમ ઓલા માંદડામાં પડ્યા છીએ, માઇક સુખના માંદડામાંથી. અને આને કયો સે તો અલૌકિક સુખ. કેમ? એટલે એને નક્કી થયું, મનાઈ ગયું કે હા અમારા કરતા તો બહુ મોટા છે, આપણે દેવતાને મોટા માનીએ છીએ. હા, આપણે દેવતાને મોટા માનીએ છીએ. અને દેવતા છે ને હરિબાપા એ આપને મોટા માને છે. બસ. એટલે એક વખત છે ને ઓલા બ્રહ્માજીને છે ને ગુણાતીતાન સ્વામીના દર્શનની ઈચ્છા થઈ, પણ જાવું કેમ? આપણી જેમ થોડા ગમે ત્યાં વયું જવાય. બોલો, આપણે ગમે ત્યાં દર્શન કરવા જવું હોય, ગમે તે મંદિરે જઈ, ગમે તે સંતોને, ગમે તે ધર્મશાળામાં સીધા હેલા જઈએ, વયા જઈને. અને જેટલા સંતોએ હવના દર્શન કરતા આવીએ, પગે લાગતા આવીએ, દંડવટ કરતા આવીએ. આપણને આડી જ નહીં. શું કામ? આપણે હરિભગત, અને ઓલો હરિભગત નહીં. કયો દર્શન કરવા કેમ કરવું, શું કરવું? બોલો. તો કેશોદ પાયમ હાટીના માળિયા છે, હાટી દરબારો. ત્યાં હાટી દરબારોએ જુનાગઢ આપણે સ્વામિનારાયણ મંદિર રાધારમણ દેવને બાગ અર્પણ કર્યું હતું, આંબાનો બાગ. ત્યાં તે એમાં ચરોતરના એક સાધુ હતા ગુજરાતી, સમજ્યા? પણ ત્યાં ગામ નજીક ને એટલે એના સંબંધી વારે વારે આમ હેરાન કરે, તેડવા આવે ના તેને, સમજ્યા? હા, ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા ભગવાનદાસ કરીને. એટલે પછી ગોપાળાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી પાસે અહીં મોકલી દીધા, જાઓ જુનાગઢ વયા જાઓ. આઘું થઈ ગયું ને ત્યાં સુધી આવે નહીં પછી. પણ મૂળ ગુજરાતી સાધુ ને, એટલે ગુજરાતમાં પહેલેથી આંબા બહુ, એટલે એને આંબા વેરતા આવડે. એટલે સ્વામીએ કીધું જાઓ તમે બાગ રખોલું કરજો ને ત્યાં ભજન કરજો. અને એને ત્યાં બાગમાં મૂકેલા ભગવાનદાસ સ્વામીને. હવે ત્યાં આંબા ઉપર થોડો મેળો હરકો કરેલો અને મેળા ઉપર હુવે, કંઈક નીચે જનાવરની બીક લાગે, રાતે હુવાય નહીં નીચે. આજે હુવાય છે, આજે તમારે વાડીઓમાં હુવાય છે ક્યાંય? કંઈક અંદર ઓવડી હોય તો વાંધો નહીં ને, કે વારે પૂરું કરી નાખે. સિંહ બધી આંટા મારે છે. તે એક વખત મેળે હુતાય છે સાંજ વેળાના. હવે હોતા હોતા સંકલ્પ થયો કંઈક કથા સાંભળી છે. હવે કથામાં એવું આવેલું સાંભળવામાં વાંચવામાં કે બ્રહ્માજી છે ચતુર્મુખ, 4 મોટા બ્રહ્માને. એટલે સ્વામીને સંકલ્પ થયો હાલું 4 મોટા તો ગમે પડખે હું એક મોટું દબાઈ
અને મોઢું દબાય તો હું સુખ આવે? હે, ઘણા એમને શું તે ટેવ હોય ઊંધા પડીને હોવાનું, પણ તો મોઢું દબાય, મોઢું આમ ત્યાં હું રાખ્યું હોય? હે, સુખ હું આમ સંકલ્પ થયો ને બ્રહ્માએ સંકલ્પ જાણ્યો, ઈશ્વર અવતાર છે ને, તા તો ભાઈ તરત આમ આમ તેજનો શેવડો થયો ને શેવડામાં તો એક વિમાન, અને વિમાન જોતામાં તો વિમાનમાં એક માણસ ઉતરો, આ દૂધના ફીણ જેવો ઉજળો ને ઉજળા લુગડા, આ જો તો 20 હાથ ઊંચો. સ્વામી તો વિચાર કરવા માંડ્યા, આ કોણ છે હું? એ તો સાધુ હતા એટલે, બાકી જો આપણે તો છે ને લેંઘા બગડી જાય. હા, આ તે હું તો સાધુ હતા ને એટલે એની કઈ બાબત. તો સ્વામીનો મેળો જેટલો ઊંચો હતો ને એટલો ઊંચો. સ્વામી કે કોણ? હું બ્રહ્મા. હે, હા બ્રહ્મા. આ જગત સૃષ્ટા? હા, કે આ જગત સૃષ્ટા બ્રહ્મા. એટલે બોલો, આ 14 લોકનું માળખું એનો સૃષ્ટા, આ 14 લોકનો બાપ કહેવાય. કયો? એ તો આપણે દેવ કહીએ, બાકી બધા લોકો તો ભગવાન જ માને છે. કયો? કે કેમ આવ્યા? કે તમે કે મનમાં સંકલ્પ કરતા હતા ને બ્રહ્માને 4 મોટા, તો કેમ એને હક આવે? તો કે એવું નથી, મારે આમ કાયમ માટે વ્યવહાર માટે તો એક જ મોઢું રાખું છું. કાયમ માટે એક જ મોઢું રાખું છું, પણ મારામાં શક્તિ સામર્થ્ય એવી છે, કોઈને 4 મોટાને રૂપે દર્શન દેવાય તો ચતુર્મુખ રૂપે હું દર્શન આપી શકું છું. અને આમ એક મોઢું એક જ કાયમ રાખવું, પણ એક મોઢે 4 મોઢાનું કામે કરી શકું છું, માટે ચતુર્મુખ. બાકી આમ તો મારે કાયમ માટે બધાને હોય ને એમ એક જ મોઢું છે. ઠીક. પછી હળવેકથી કે આ તમારો સંકલ્પ મેં પૂરો કર્યો, મારો સંકલ્પ પૂરો કરો. શું? ગુણાતીતાન સ્વામીના દર્શન કરવા. અરે કે પણ ગુણાતીતાન સ્વામીના દર્શન કરવી અહીંયા થોડે જ, એ તો જુનાગઢ છે, ત્યાં જાઓ ને. તો કે એમ મારે ન જવાય, તમે હારે હાલો ને, તમે રજા લઈ દો ને તો મારે જવાય. અરે પણ આ અંધારી રાત ક્યાં જુનાગઢ ને ક્યાં આ, તમે એમ કેમ? તો કે હું વિમાન લઈને આવ્યો છું, બેહો વિમાનમાં, મોજ પડી જવા. એ હરિબાપા, બ્રહ્માજીનું વિમાન. હવે અહીંયા તો છોકરા આ વિમાનમાં બેહારે ન બેઠા છો કે નથી બેઠા? ક્યારે નથી બેઠા. એટલે મારે ઓલાને કેવું પડશે એકાદ વખત તો અહીં ભાવનગર લઈશ. દેહમાં જતા ભાવનગરની ટિકિટ લઈ લે ભાઈ, થોડી વહેલી લઈ લેવી, સસ્તી મળે. પણ હવે રવજીભાઈ એવું છે કે હું હજી એમના છોકરાને ઓળખતો નથી. આવતા અહીં છે કદાચ મંદિરે, ખબર નથી. આવે છે કે નથી આવતા? એમ તો હું ઓળખતો. અને શું નામ છે? પ્રકાશ નામથી તો જાણીતો છું થોડોક. કયો? બ્રહ્માજી કે બેહો વિમાનમાં. સ્વામી કે તો જાય. બેઠા વિમાનમાં. હવે એનું શું વાત? એક આંખના પલકારામાં તો જુનાગઢ સ્વામિનારાયણ મંદિરનું ફળ્યું, ત્યાં ઉતાર્યું. સ્વામી ઉતરીને હાલતા થયા, ઓલું બ્રહ્માજી એને વાહે આવેલો. તે બરાબર ધર્મશાળા આવી ને, ધર્મશાળાના પગથિયા સ્વામી ચડવા માંડ્યા તો એ અટકી ગયો. હાલો તો કે એમ ન મારે અવાય, અપરાધ થાય, રજા વિના હું ન આવી શકું. તે સ્વામી ગયા ધર્મશાળામાં. કયો? તે એક દીવો બળતો હતો દિવેલનો, અને ગુણાતીતાન સ્વામી તો ઓલો ટેકો દઈને માળા ફેરવતા હતા, આંખ વિશેને ભગવાનની મૂર્તિને ધારી. થોડુંક કયો? એમાં ભગવદાન સ્વામી જૈન મહિના દંડવટ કરવા, આ દંડવટ કરવા માંડ્યા એટલે થોડું હચળ થયું. એટલે સ્વામી આંખ ઉગાડી, ખ્યાલ આવ્યો કોઈક સાધુ લાગે છે.
હવે મોટા સંતોને દંડવટ કરતા હોય તો ઘણી વખત એવું હોય કે હવે કંઈક એના દોષ પીડતા હોય, કંઈ આ બધું હોય, પહેલાં દર્શન આવ્યા હોય તો કંઈક સ્વામી પૂછ્યું કોણ? તો હું ભગવદાનંદ. સ્વામી તો હફાળા થઈ ગયા બેઠા, કેમ કે એ તો બાગમાં તે રાતો રાતે હવે શું થયું છે, કાંઈક કફાયત ઊભી થઈ, શું થયું એમ થાય ને. એટલે કે શું થયું? તો કે સ્વામી કાંઈ નથી થયું, શાંતિને સુખ વર્તે છે. તો અત્યારે પછી વાત કરી માંડી ભાઈ આવી રીતે મને સંકલ્પ થયો, બ્રહ્માજી આવ્યા ને હવે એને દર્શનની ઈચ્છા છે એટલે એ આવ્યા છે, તો તમે હા પાડો તો દર્શન કરવા આવે. આ ધર્મશાળાના બારણે ઊભા છે. ત્યારે સ્વામી એવું બોલ્યા એ કે તમે લાવ્યા છો તો ભલે આવે, હવે પછી આવાને લાવશો નહીં. એટલે બોલો, આપણે ગમે એવા મોટા સમજતા હોય પણ ત્યાં કાંઈ નથી, કાંઈ ગણતરી જ નથી. અને આમ તત્વે કરીને સમજવા જઈએ શું ગણતરી છે એની? શું ગણતરી છે? બાકી તો આપણે ગામનો સરપંચ હોય ને એને બહુ મોટો માનતા હોય, પણ એ મોટા એની 5 વર્ષ હોય. કેટલી? 5 વર્ષ. એ ગામમાં સારા કામ કર્યા હોય બીજા 5 વર્ષ હજી આવે. કયો કંઈક અવેડા બવેડા તમારે બાંધી દીધા હોય, આ ભાભાને બેહવાના કંઈક ઓટલા બોટલા કંઈક હરખા કરી દીધા હોય, એ કંઈક પાણીની સગવડ કરી દીધી હોય, ગામમાં જતા ક્યાંક વચ્ચે હોંકળા આવતા એકાદ 2 પુલ બંધાવી દીધા હોય, તો એમ લાગે કે માણસ સારો છે, આને રાખો હજી બીજા કામ થાય. કયો આપણે જેને મોટા માનીએ છીએ, ભલે મોટા જ છે આ લૌકિક રીતે, પણ એથી મોટા છે ને ત્યાં જાણતા નથી. આપણે અહીં અટકી જઈએ છીએ, મોટા સમજીએ અને ત્યાં અટકી જાય છે. કયો એટલે એથી મોટા ઘણા છે બીજા. બસ એટલે મનુષ્યોથી મોટા દેવતાઓ છે. મનુષ્યના સુખ તો હું એની પાસે, એના કરતાં દેવતાના સુખ અધિક છે. દેવતાના સુખ કરતાં ઇન્દ્રનું સુખ અધિક છે. એ ઇન્દ્ર કરતાં બ્રહ્માનું સુખ અધિક છે. બ્રહ્મા કરતાં બૃહસ્પતિનું સુખ અધિક છે. કયો અરે એના કરતાં વિરાટનું સુખ અધિક છે. એના કરતાં પ્રધાન પુરુષનું સુખ અધિક છે. એના કરતાં પ્રકૃતિ પુરુષનું સુખ અધિક છે. અને એના કરતાં પ્રકૃતિ પુરુષથી પર કયો અક્ષર એનું સુખ અધિક છે. અને એ અક્ષરથી પર પુરુષોત્તમ એની મૂર્તિનું સુખ તો અતિ અધિક છે. હરિબાપા આપણે ત્યાં સુખમાં જવાનું છે. આ વચ્ચેના ક્યાંક આવે ને ક્યાંક દેખાડે ને તો ઉતરી ન જવું. આ તો દેખાડે બધું, લોભાઈ જવાય એવું છે આમાં. બસ પણ જો આવી કથા સાંભળી હોય ને તો સાંભળી આવે હોય ને, હા કે ભાઈ મારે અહીં નથી રોકવાનું, મારે તો આગળ જવાનું છે, મારે આગળ જવાનું છે. કયો હા એ હુઓ રે જય જયકાર શ્રી હરિ સંત મળી. એ જુઓ રે સુખ અપાર શ્રી હરિ સંત મળી. જુઓ કે જોયું ને? અહીંથી લઈને થઈ અક્ષરધામ સુધી, બસ એ સુખ અપાર સુખ છે, એનું કોઈ પાર જ નહીં. એ અહીંના સુખનો તો પાર આવી જાય. કાંઈ નક્કી નહીં ક્યારે નાશ પામી જાય. કયો એટલે એમ છે અહીંનું સુખ તે હું ગણતરીમાં, કાંઈ ગણતરીમાં નથી. કયો ભગવાનનું સુખ તો પાર છે, એનું કોઈ પાર નહીં. અવિનાશી સુખ છે, એનું કોઈ નાશ નથી. અહીંનું સુખ તો નાશવંત છે, આજ હોય ને કાલ ન હોય, કંઈ નક્કી જ નથી. કોઈ સુખ કાયમ રહેતા નથી. કે માઇક છે ને માઇક છે એ સુખ નાશવંત. અને બીજી બાબત માઇક સુખ માત્ર દુઃખ વિનાનું હોય જ નહીં. પણ આપણને મોહ છે ને એટલે દુઃખ દેખાતું નથી. બાકી કોઈ પણ પ્રકારનું માઇક સુખ દુઃખ વિનાનું હોય નહીં. કયો
એટલે તમે છોકરાને પરણાવો. શું કામ પરણાવો? એટલે ઘરમાં વવારું આવી જાય ને તો ડોશીને થોડું હળવું થઈ જાય કામકાજનું. આમ થોડુંક એવું રાખો ને કયો. પણ પછી હાહુ ને હોવ ને ભળે નહીં એનું કરવું. જો ઊભું થયું ને દુઃખ હે કયો એમાં છોકરાને હોડી વચ્ચે ઓપારી થાય. નો આને કહેવાય નો ઓને કહેવાય. હે આને જો કઈ ઘરવાળીને કંઈક કે એને માબડીયો થઈ ગયો છે, એને માને જ સાંભળે છે, મારું તો સાંભળતો જ નથી કયો. અને માને કંઈક કે ભાઈ તમારે ધ્યાન રાખવું, બહુ હળવું રાખવું, બહુ બોલવું નહીં. તો વાત જ જવા દો. હે એટલે બોલો કાંઈ પછી વરનો કર્યો તો આપણું કાંઈ નહીં. ઓલે 5 મહિનાથી આવી જતા એને બાયડીનો થઈ ગયો. હવે આને કરવું હું? એ અક્ષય આ દિશા છે, સમજી રહીજે. ઓલો દાંત કાઢે છે, આપણા બારા પાસે છે દાંત હું કાઢવા. અત્યારે દાંત કાઢી લો પછી રોવાના વારા આવે. અને અમારેથી રોવું નહોતું ને એટલે પછી અહીં ભાઈ આવ્યા. સમજ્યા કે હાલો આ જોયું થોડુંક સંસારમાં કે આવું જ છે, આમાં કાંઈ છે જ નહીં, હક છે જ નહીં. બાકી તો હરિબાપા બરાબર ઢોલ વાગવાની તૈયારી હતી. સમજ્યા મેં કીધું દિવાળી જવા નથી દેવી, દિવાળી પહેલાં ભાગવું જ નહીં, દિવાળી પછી ઢોલ વાગશે ને તો ગળામાં ગાળીઓ આવી પણ લટકી રહેવું. ફાંસો આવી જવાની તૈયારી હતી પણ દિવાળી પહેલાં ભાગ્યું તો શાંતિ થઈ ગઈ. ને હું તમારે જેમ હાઈડેડ ક્યાંક થતું હોત શું ખબર, અને મને લકવા થઈ ગયો હોત. હાઈવેમાં થઈ જાય ને. હે અત્યારે રોગ માત્ર ટેન્શનના છે કયો. સારું માટે અમારે તો એમ જ છે. નિષ્કુળાનંદ સ્વામી કે એમ સમજ્યા એ હુવો રે જય જયકાર શ્રી હરિ સંત મળી જુઓ જુઓ રે સુખય પાર શ્રી હરિ સંત મળી. છે ને આધ્યાત્મિક નહીં લૌકિક રીતે જુઓ. હવે ઓલું ભૂલી જાઓ મોક્ષની બાબત, આ લોકની રીતે જુઓ. અમારે શાંતિ છે ને સુખ છે ને કોઈ ઉપાધિ છે? હે બોલો. અરે પણ હરિબાપા કેરીઓના ઢગલા થાય છે, કેરીઓના ઢગલા. તમે જોતા હશો ને, તમને જ બહુ ખબર નહીં. મોટા ભાઈને પૂછો, મોટા ભાઈને વધારે ખબર કેમ ત્યાં સુધી આવે છે ને અંદર. એટલે ઢગલા થાય છે. શું કરવું? જો ને તમને પ્રસાદમાં ખોબા ભરાવા દેવા પડે છે. તો પછી અહીં બધી વાતે સુખ છે, આનંદ છે. બોલો દેહિક રીતે એમ છે. એટલે અમારે જોઈએ ને એના કરતાં અઢળક આવે છે. હે બિચારા હરિભક્તોને પ્રસાદમાં આપી દઈને આનંદ કરી, બીજું શું કરવાનું કયો. એટલે સુખ તો અપાર છે. એ તો અહીંની વાત છે. એટલે આ દેહને મૂક્યા પછીના સુખની તો વાત જ જવા દો. અને અનુમાન કરી તો ખબર પડી જાય કે નહીં અહીંયા આવા સુખ હોય તો ત્યાં કેવા છે કયો. એ સુવો રે સુખની સજાય શ્રી હરિ સંત મળી દુવો રે કામ દુધાય શ્રી હરિ સંત મળી. હે સ્વામી કે લ્યો એ હવે આ તો ભગવાને સુખની સજા આપી દીધી, આનંદથી હુવો શાંતિથી કયો. હે દુવો રે કામ દુધાય. હે કામ દુધા ગાયને દોઈ લો ને એમ. એટલે જે ચિંતવીએ તે સુખની પ્રાપ્તિ, જે ચિંતવીએ તે. બોલો હા બસ. અને દયાળુ આપવા માટે જ આવ્યા છે. માગનારો ભૂલે, માગતા આવડે તો કામ થઈ જાય કયો. એ આજ રે વરે તો આનંદ શ્રી હરિ સંત મળી કાજ રે સૈરા ફેટા ફંદ શ્રી હરિ સંત મળી. સ્વામી કે આજ તો એ
આનંદ જ વર્તા કરે. એ નિષ્કળાનંદ સ્વામીના અંતરમાંથી કેવો આનંદ આવતો હોય છે, એના આ અંતરમાંથી આવે છે બધું. કયો કાજ સરી ગયા. એ આ મનુષ્ય દેહ ધરીને જે કરવાનું હતું ને થઈ ગયું આ વખતે. હા, હવે જમપુરી, નરક 84, યમ યાતના, ગર્ભવાસ, આ દુઃખ બધાય મટી ગયા, કામ સરી ગયા. બોલો, એ લાજ લાજ રે રહી મારી આજ, શ્રી હરિ સંત મળી નાજ નાજ રે ન કરું અકાજ, શ્રી હરિ સંત મળી. કયો લાજ લાજ રે રહી ગઈ લાજો. આમ છે. એટલે કોઈ દેહ મૂકી ગયા ને આ ભડવા થવાનું થયું હોય ને, સમજ્યા, એનું શબ પડ્યું હોય ને એને અડો ને તો ખબર પડે. આમ જરીક આમ પગ બગનો અંગૂઠો બંગૂઠો પકડી જરીક જાલી અને ભલે પગે લાગવાને બાને આમ હલાવો ને તો આખો હલે ને તે સમજી જવાનું. ફજેતી જમપુરી. કયો અને આમ હીર ફેલના જેવું હોય ને તે સમજવું કાંઈક સદગતિ થઈ છે, બાકી તો લાકડું જ. કયો લાકડું થઈ ગયું હોય, કંઈક ઝાડા ને પેશાબ થઈ ગયા હોય ને આ બધું થઈ ગયું હોય, કેમ કે એની ગતિ જ એ છે. અસદગતિને પામે, કેમ કે આ દેહને વિશે 10 દરવાજા છે. એમાં કયો આ 2 દરવાજા એવા છે, ત્યાંથી જે જીવ ગયો તો અસદગતિ થઈ. કયો બાકી તો મુખ છે, આંખ છે, કાન છે, દુટી છે, એ બધા સદગતિની નિશાની છે. અને કોઈ ભગવાનના એકાંતિક સંત હોય, કોઈ એવા એકાંતિક હરિભક્ત હોય, એકાંતિકપણાને પામેલા, એ અર્ચી માર્ગે કરીને. હા, કોઈ એવા મોટા સત્પુરુષ હોય ને એને તાળવેથી જીવ જાય, એ આખી એ ગતિ જુદી છે. કયો ત્યારે સમજવું હવે કે આ લોકમાં આપણી લાજ રહી ગઈ, લાજ રહી ગઈ. બાકી મનુષ્ય દેહ ધીરા પછી જો આખો જન્મારો વયો ને છેલ્લે જમપુરી ઊભી થઈ, નરક 84 અમ યાતના, તો આમ લાજ ક્યાં આપણી રહી? જે કરવાનું તે તો થયું નહીં. કદાચ આ લોકમાં ગમે એવડી મોટી નામનાઓ હોય કે આપણા નામની તકતીઓ બધી લાગી હોય, પણ જીવ જમપુરીમાં ગયો ને શું કરવું? કયો સ્વામી કે આ વખતે તો આપણી લાજ રહી ગઈ, અને કાજ થઈ ગયા. હવે કોઈ જાતનો અકાજ નહીં, અકલ્યાણ નહીં. રહે રહે રે સુખ અપાર, શ્રી હરિ સંત મળી વહે વહે રે કોણ ભવ ભાર, શ્રી હરિ સંત મળી. રહે રહે રે સુખ અપાર. હવે તો અપાર સુખ. કયો વહે વહે રે કોણ ભવ ભાર. હવે શું કામ આ ભવનો ભાર વહન કરવું છે? કેમ છે હરિબાપા મૂકી દીધો વ્યવહાર બધોય? એમ થોડો ઘણો રાખ્યો છે. હા, થોડો ઘણો, એટલે જાજો નહીં, પણ કંઈ ખોટકાનું કામ આવ્યું હોય તો પ્રકાશને એમ કહી દે, હવે તારે ખોટી ન થવું, હું જી આવીશ. સમજ્યા? હા, એ હવે તારે ક્યાં ખોટી થવું હોય, હું જી આવું હવે થોડું. આમ છે. એટલે હવે એના વ્યવહાર એ સંભાળે, બીજું શું હવે? અને બહુ થાય તો બીજું શું છે? આપણે દેહ મૂકી તે નહીં આવે ને આપણે ક્યાં જોવું છે? હવે આપણે દેહ મૂકીને જેને આવવાનું છે ને એ ઓલા છોકરાની શર્મે ધર્મે ને એના વ્યવહાર આવવાનું. હવે આપણે વ્યવહારે કોઈ નથી આવવાનું. આપણે વ્યવહારે કોઈ નથી આવવાનું. હવે તો ઓલાને વ્યવહાર આવવાનું છે, એને જેવા વ્યવહાર રાખ્યા હોય તે એવા આવે. એમ આપણે વ્યવહાર નહીં. હવે આપણે દેહ મૂકી પણ છોકરાને કોઈ ઓળખતા ન હોય તો કોને મોઢે જવું? રવજીભાઈ મોઢે કોને જવું? કંઈક એ ઓળખતા જ હોવા જોઈએ ને કે રવજીભાઈ છે એમ. ઠીક છે. વહે વહે રે કોણ ભવ ભાર. હવે આપણે
આ ભવમાં આવવું નથી, આ સંસારમાં આવવું નથી. ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, હવે નહીં. એ સહે રે કોણ દુઃખ દ્વંદ, શ્રી હરિ સંત મળે. કહે રે નિષ્કુળાનંદ, શ્રી હરિ સંત મળી. સહે રે કોણ દુઃખ દ્વંદ. બસ આ લોકમાં બે ભેગું જ હોય, સુખ ને દુઃખ. કોઈ પણ પ્રકારના સુખ દુઃખ વિનાના છે જ નહીં. દુઃખ ઊભું જ હોય. બોલો, આ તમે સરસ મજાની ભારે માઇલ 4 વ્હીલર ગાડી લઈ આવો, આપણે એમ જે 50 લાખની ગાડી લઈ આવ્યા, અને એમાં તમે જતા હોય ને, હરિબાપા તમારું પાણી ન હલે, હો પેટનું પાણી ન હલે, તમને રોદોય ન આવે, એવી હોય. બોલો, પણ હાલતી ગાડીએ ક્યાંક વચ્ચે પંચર પડ્યું તો ઉપાધિ ને. હવે હાલો, બોલો. અને દિલ્હી એક્સપ્રેસ જેવો હાઈવે હોય, હવે કરવું શું? આમ જવું તો 50 કિલોમીટર, આમ જવું તો 50 કિલોમીટર. આમાં વચ્ચે તો કાંઈ છે જ નહીં. હવે એ ઉપાધિ વાળું. હવે અહીંયા કોને ઊભો રાખવો? કેવી ઉપાધિ? બોલો. અને ભાડાની ગાડી હોય તો, એ ભાઈ શું થવાનું છે? હમણાં થવાનું છે, અડધો કલાકમાં 5-15 મિનિટમાં શું છે? બોલો કે ના ના, બપોર તો પડી જવાનું, તો ઊભો રહે, ખાલી કરી. આ મારો ફોન આવી ગઈ, બીજી ગાડી આવી જાય ને, આ સામાન નાખીને વહી ગયા. આપણે કંઈ ઉપાધિ? પણ ઓલી 50 લાખની આપણે મૂકીને જવાય. ઘણી વખત ડ્રાઈવર હોય એ તો હાલતો હોતી થાય, ભાઈ જો મારે આ હાલો, નોકરિયાત હોય રાખ્યું હતી તો હાલતો થાય, આપણે મૂકીને જવાય. કેવી ઉપાધિ? હવે એ દુઃખ કે સુખ કયો? હે હરી બાપા, એટલે એમ નહીં, એવડી મોટી ગાડી પાર્કિંગમાં પડી હોય અને બરાબર આપણે સવારમાં આગલા દિવસે નક્કી કરી દીધું, સવારે વહેલી સવારે 5 વાગે કુંભણ નીકળવું છે, એ બિસ્તરા પોટલા તૈયાર કરી અને અમુક વસ્તુ તો રાતે જ મૂકી દીધી કે સવારમાં ખાલી સીધા શિરામણ કરીને બેસી જઈએ. અને જ્યાં બેસીને સ્ટાર્ટ કરે, સ્ટાર્ટ નો થાય, આમ તેમ જોવે, ઘડી પછી ખબર પડે ઊંધડાએ વાયર કાપી નાખાશે. શું કરું? ઊંધડાએ વાયર કાપી નાખ્યા, હવે કરવું શું? હવે બોલો, ગેરેજ વાળો આવે ત્યારે થાય, ત્યાં ગેરેજમાં લઈ જાય તો કે હાલું આ તો 3 દી લાગશે, હમણાં એમ તાત્કાલિક થાય એમ નથી, વાયર તો હાવ કપાઈ ગયા, નવા જોડવા પડે એમ છે. ખર્ચો કેટલો થાય? ના જાજો નહીં થાય, 18,000 થાય. તે એમ કે આને કરતો ઓલી ટિકિટ લઈ લીધી હોય ને તો હુતા વહી જાય. હુતા વહી જવાય ને, અને વળી ઉતરી જાય. મારું કહેવાનું એ છે કે આ જગતમાં જે કંઈ પદાર્થ માત્ર, જે કંઈ સુખ કહેવાય છે, સુખ માત્ર દુઃખ વિનાના છે જ નહીં. સમજ્યા? સુખની પાછળ દુઃખ છે ને છે. આપણે દોટ સુખ માટેની છે, પણ દુઃખ તો છે જ. જો આ જોવાની અને કંઈક સુખનો ઓડકાર લેવા જવું છે, પરદેશ જવું છે, પરદેશ. ત્યાં ગયા પછી ખબર પડશે. એ ઘરે 2 ટાણાની ખીચડી રાંધી નાખશે, સમજ્યા? અડધી સવારે ખાય છે ને, અડધી પછી સાંજે આવે ને ત્યારે ખાય છે. એમ અત્યારે તો કાંઈ વાંધો નથી. પછી ત્યાં તો શું છે, લુગડા હાથે ધોવાના, વાસણે હાથે ધોવાના. બોલો, એ ભારતના નકશા જેવી ભલે રોટલી થાય, પણ હાથે જ પકાવવાની રે. બસ એક દી ખીચડી દાજી જાય, બીજી દિવસે થોડી ઢીલી થાય, ચોથે દિવસે હરખી આપી જાય, રાગે પડી જશે. એ ઝાડુ પોતે કરવું પડે.
સમજ્યા? ખરીદી કરવી પોતે જવું. ત્યાં તું કોણ કરે? અહીંયા એમ કે મમ્મી થેપલા કરજે નહીં. ત્યાં થેપલાની ગંધ નહીં આવે કોઈ દિવસ નહીં. પાણીપુરી આ મળે બધું. હો હરી બાપા, બધું મળે જ નથી મળતું. જો કે એને જવું ત્યાં કાંઈ નથી મળે એમ. એને જે જવું છે ને ત્યાં કાંઈ મળે એમ નહીં. ત્યાં આપણે ઇન્ડિયન હોટેલ એ બધું ત્યાં નથી. એ બહુ પાતીવાળું છે ત્યાં તો. બાકી તો અમેરિકન, લંડન ને કેનેડા ને ઓસ્ટ્રેલિયા ને આ જે બધી છે ને ત્યાં આપણે કાઠિયાવાડી હોટેલો બધી છીએ. તમારે બાજરાના રોટલાને રીંગણાનો ઓળો જોતો હોય ને તો ત્યાં મળે. ત્યાં બધું મળે. અને ઓલા આ જાય છે ને ત્યાં તો પહેલાં જોવું પડે ક્યાંય વેજીટેરિયન હોટેલ છે. એ વેજીટેરિયન હોટેલ ન મળે એવું છે. કેમ મારે એક જુવાનીઓ પહેલાં હતો એટલે ખબર છે. વિનીત પહેલાં ત્યાં હતો ભણવામાં. સારું પૂરું કરી દઉં. 1111 અને ચરણ ઘણી ચોક્કસ કર્યા. યમદંડનો વિસ્તાર કયો એટલા માયકથી કયો. નિષ્કુળાન સ્વામી ક્યાં યમદંડ ગ્રંથમાં કયો 1114 1114 4 ને 11 એટલે 44 થઈ ને. હે નહીં 1411 એટલે 411 એમ. હા તો 1511 થાય. હા જોવું પડશે હું છે પાછળ હવે વિસ્તાર છે. એટલે આટલા એના ચરણ છે એમ, એટલી કડીઓ છે કયો. હે બસ. અને એના ઉપર એક આ ધોળનું પદ કીધું કયો. ઇતિ શ્રી નિષ્કુળાન મુનિ વિરચિત યમદંડ સમાપ્ત. સહજાન સ્વામી મહારાજની જય. લો કાલ વૃત્તિ વિવાહ આવશે. હવે હાલું એ તો બધું ઠીક છે. હવે કાંઈ વાંધો નહીં. કોકને પૂછીને કરવું પડે એવું છે. કંઈક આમાં લગ્ન ઢાળના ગીત આવશે બધે. આપણે માંડવે ગયા નથી, આપણે લગ્ન ઢાળના ગીત સાંભળે. કાંઈ વાંધો નહીં. અમૃતલાલને પૂછી જો તમને ફાવે છે ને. અચ્છા તમને નહીં ફાવે પણ ઘરે તો ફાવે છે ને. આ તો વાયા કરી લઈશું બીજું શું. એને તો ફાવતા જ હોય સમજ્યા. હા હા